चलो विद्यार्थी मित्रों, चौथा चैप्टर में આપણે આગળ વધીએ। સમતલમાં ગતિ માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આજના લેક્ચરમાં આપણે બેની ચર્ચા કરવાની છે। સમતલમાં થતી ગતિ માટે સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ કાંઈ નવું નથી। આમાં ખાલી આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓમાં કેમ સરેરાશ વેગ એટલે એવરેજ વેલોસિટી ઇક્વલ ટુ આપણે લખતા કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, એકમ સમયમાં સ્થાનાંતરમાં થતો ફેરફાર એટલે સમય અંતરાલ એક લેતા, સ્થાનાંતરનો અંતરાલ લેતા, અને બીજી વસ્તુ આપણે એવી લેતા કે એના છેદમાં એનો સમયગાળો લેતા। તો આ જ રીતે આપણે જે છે એ લેવાનું છે, પણ અહીંયા ખાલી એક્સ અને વાય અક્ષ માટે જુદું જુદું આવશે। પદાર્થના સ્થાનાંતર ડેલ્ટા આર તથા પદાર્થના સ્થાનાંતર ડેલ્ટા આર તથા તેને અનુરૂપ સમયગાળા ડેલ્ટા ટી ના ગુણોત્તરને સરેરાશ વેગ વી કહે છે। સરેરાશ વેગ વી કહે છે। ત્યારબાદ સરેરાશ વેગ વી બરાબર ડેલ્ટા આર સ્થાનાંતરમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો ડેલ્ટા ટી। હવે આપણે ડેલ્ટા આર જે છે એને આ રીતે લખવાનું છે, એક્સ અક્ષમાં કાપેલું સ્થાનાંતર અને વાય અક્ષમાં કરેલું સ્થાનાંતર, ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય બરાબર જે છે શું મૂકવાના છે, ડેલ્ટા આર। આ રીતે ડેલ્ટા આર છે યામમાં લખવાના છે, અને જો ડેલ્ટા એક્સ લખો તો એની સાથે આઈ કેપ જોઈન્ટ કરવું પડશે, એ દિશાનો સદિશ, એકમ સદિશ, અને ડેલ્ટા વાય લખો તો
જે કેપ તમારે લખવું પડશે આ રીતે। તો આને આમ લખી શકાય સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ। ચલો આ રીતે લખી શકો વિદ્યાર્થી મિત્રો। સદિશ એવરેજ વેલોસિટી વેક્ટર v ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ। હવે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ને તમે આ રીતે લખી શકો vx અને ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી એને તમે લખી શકો vy। તો એ અહીંયા આવશે અને આ અહીંયા લખી શકાય। તો એવરેજ વેલોસિટી v ઇક્વલ ટુ vx એવરેજ vx આઈ કેપ પ્લસ એવરેજ સરેરાશ વેગ vy જે કેપ। આ રીતે આખું તમે લખી શકો। અથવા તો સાવ શોર્ટમાં લખવું હોય તો પણ લખી શકો ઇન્ડિવિજ્યુઅલ માટે ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ ના છેદમાં ડેલ્ટા ટી। આ રીતે પણ તમે લખી શકો છો। હવે એક લાઈન છે ઇમ્પોર્ટન્ટ લખવાની છે સરેરાશ વેગની દિશા ખાલી જગ્યા હોય સરેરાશ વેગની દિશા કઈ દિશામાં હોય તો કે સરેરાશ વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં છે સ્થાનાંતર કે ડેલ્ટા આર ની દિશામાં હોય છે અને ડેલ્ટા આર જે ઉપર લખેલું છે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર। તો ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ કોમા ડેલ્ટા વાય। આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ છે। આપણે સરેરાશ વેગ જે ચેપ્ટર નંબર 3 ભણ્યા છીએ એ જ સરેરાશ વેગનું સૂત્ર છે નું સમીકરણ છે। કોઈ ચેન્જીસ નથી। ચેન્જ ફક્ત એટલો જ છે કે અહીંયા આપણે યામ એટલે કે એક્સિસની વાત કરી છે કે એક્સ એક્સિસમાં ગતિ છે કે વાય એક્સિસમાં। આપણે અહીંયા ખાલી દિશા દર્શાવેલી છે સમતલ લીધેલું છે એક્સ અક્ષ અને વાય અક્ષ માટે। એટલે કોઈ ઝાઝા મેજર ચેન્જીસ છે નહીં વિદ્યાર્થી મિત્રો સેમ સિમિલર જ છે। તમારે કોઈ ઝાઝા ચેન્જીસ કરેલા નથી આમાં। એટલે કોઈ ઝાઝા મેજર ચેન્જીસ છે નહીં। તમારે એક્સ અને વાયને જ રિપ્રેઝેન્ટ કરવાના છે એક્સ દિશા અને વાય દિશા માટે।
चलो ત્યારબાદ સરેરાશ વેગ આખો થઈ જાય ત્યારબાદ તત્કાલીન વેગ જોવાનું છે. તો તત્કાલીન વેગમાં પણ સેમ જ છે. તત્કાલીન વેગ ની સમજૂતી આપો. હવે પહેલા આપણે થોડું બેઝિક જોઈ લઈએ કે દિશા કઈ રીતે આપેલી હોય. સપોઝ કે પછી આપણે તત્કાલીન વેગ સ્ટાર્ટ કરીએ. સપોઝ આ કોઈ સમતલ છે, સમતલ x અને y. તો આની દિશાનો એકમ સદિશ i કેપ, આ દિશાનો એકમ સદિશ થશે j કેપ. આ કોઈ સ્થાનાંતર સદિશ r છે અને આ કોઈ બિંદુ p છે અને આ છે સ્પર્શકની દિશા. સ્પર્શકની દિશા આ. ચલો, તો પદાર્થના ગતિપથના કોઈ પણ પદાર્થના ગતિપથના કોઈ પણ પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે, કોઈ પણ બિંદુ પાસે, પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલ સ્પર્શકની દિશામાં અને ગતિની દિશામાં હોય છે. આખું સેન્ટેન્સ જે લખેલું છે એની આકૃતિ મેં બાજુમાં દોરેલી છે. ચલો સમજાય? આખું જે લખેલું છે સેન્ટેન્સ એની આકૃતિ છે એ બાજુમાં દર્શાવેલી છે. આના ઉપરથી આપણે હવે તત્કાલીન વેગ જે છે એ સમજશું. પણ પહેલાં આપણે બેઝિક ફંડામેન્ટલ ક્લિયર કરી છે કે એક્સ અને વાય સમતલમાં એક સ્થાનાંતર સદિશ આપેલો છે અને એ સ્થાનાંતર સદિશ આગળનું બિંદુ P છે. તો P બિંદુ પાસે એની દિશા કઈ તરફ હશે? ચલો
તો પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે એટલે કે કોઈ પી બિંદુ પાસે તેનો વેગ એટલે કે જે પદાર્થ કણ ગતિ કરે છે તેનો વેગ તે બિંદુ પાસે એટલે કે પી બિંદુ પાસે ગતિપથને દોરેલ એટલે કે જે દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે છે એ દિશામાં ગતિ થાય છે પદાર્થની, તો એ ગતિપથને દોરેલ સ્પર્શકની દિશામાં અને ગતિની દિશામાં હોય છે. ચલો તો હવે આપણે તત્કાલીન માટે તો કોઈ પરફેક્ટ ટી ટાઈમ માટે ફાઇન્ડ કરવાનું હોય છે કે પરફેક્ટ ટી ઇક્વલ ટુ આટલા સેકન્ડ માટે પદાર્થનો વેગ કેટલો, તાક્ષણિક વેગ જેને કહેવાય છે. તો જોઈએ હવે આકૃતિ ડ્રો કરી પાછી. સપોઝ કોઈ ગતિ માટે કોઈ એક ગતિ માટે x i કેપ y x j કેપ હવે આ કોઈ કણ r જેટલું સ્થાનાંતર અને ત્યાંથી જે છે એ r1 બીજો વેક્ટર આપેલો છે. આ કોઈ p બિંદુ છે અને આ કોઈ p1 બિંદુ છે. ગતિપથ થઈ ગયો અને આ જે છે એ ડેલ્ટા r થઈ ગયો, ડેલ્ટા r એટલે r1 માઇનસ r આટલું સદિશ બાદબાકી થશે ડેલ્ટા r, તો ડેલ્ટા r બરાબર થશે r1 સદિશ માઇનસ સદિશ r. આ સદિશ r છે અને ગતિપથ તમને આપી દીધી છે. આ કંઈક ગતિપથ આકૃતિમાં દર્શાવેલી છે અને એ જ વીની દિશા દર્શાવશે, વેગની દિશા દર્શાવશે. ચલો હવે એની ડેફિનેશન દેવી હોય તો લખવાનું કે ધારો કે કોઈ કણ, આમાં ઘણી બધી આકૃતિ આવે છે ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો, પણ આપણે એકની જ રિક્વાયરમેન્ટ છે. ટેક્સ્ટબુકમાં તમે તત્કાલીન તાક્ષણિક વેગ જોશો તો ઘણી બધી 2-3 આકૃતિ છે, પણ એક આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો છો કે આ કોઈ પદાર્થનું પહેલું સ્થાન છે અને આ બીજું સ્થાન છે. એ દરમિયાન જે વેગથી ગતિ કરે છે પદાર્થ એ દરમિયાન વચ્ચેનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો એને આપણે શું કહીએ છીએ, તત્કાલીન વેગ. તો ચાલો ધારો કે કોઈ કણ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા r જેટલું સ્થાનાંતર કરે છે, ડેલ્ટા r જેટલું સ્થાનાંતર કરે છે, તો આ કણનો સરેરાશ વેગ ડેલ્ટા એવરેજ v ઇક્વલ ટુ ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t. આ સમીકરણ નંબર 1 આપી દો. સરેરાશ વેગનું જ છે સમીકરણ, ગ્રાફ ને બધું. હવે આપણે તાક્ષણિક લેવું છે તો તાક્ષણિક વેગ માટે એટલે કે તત્કાલીન વેગ માટે હવે તત્કાલીન વેગ હોય ત્યારે સમય જેમ બને એમ શૂન્યની નજીક લેવો પડે
પણ શૂન્ય ન થવું જોઈએ. એટલે આપણે એવું લઈ શકાય કે જ્યારે સમયગાળો ડેલ્ટા ટી એ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શૂન્યની નજીક પરંતુ શૂન્ય નહીં, શૂન્યની નજીક પરંતુ શૂન્ય નહીં એવો કોઈ ડેલ્ટા ટીનો સમયગાળો મારે લેવાનો છે કે જે એકદમ શૂન્યની નજીક હોય અથવા તો એકદમ મિનિમમ વેલ્યુ મળતી હોય. એના માટે તો એ દરમિયાન એને કરેલું સૂક્ષ્મ સ્થાનાંતર એટલે એને સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા આર ટેન્ડ્સ ટુ 0 તો એ પણ શૂન્યની નજીક. તો એને કઈ રીતે લખી શકાય? તો કે એવરેજ વેલોસિટી ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી અથવા આમ પણ લખી શકો dr ના છેદમાં dt અથવા આ રીતે પણ લખી શકો વેગ તત્કાલીન વેગ v ઇક્વલ ટુ dr ના છેદમાં dt. આમ તમે જુઓ તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બે સેમ જ છે. આમ સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમાન હોય છે. તથા એ બંનેના એકમ પણ સમાન હોય છે, મીટર પર સેકન્ડ. એકમ કેવો હોય છે? સમાન, મીટર પર સેકન્ડ. બંનેના યુનિટ પણ કેવા થશે? સેમ જ થશે, મીટર પર સેકન્ડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજાવી શકાય છે. ઇન શોર્ટ થર્ડ ચેપ્ટરની જ કોપી છે, પણ અહીંયા આપણે સદિશ સ્વરૂપે અને દિશા ખાસ રિપ્રેઝેન્ટ કરવાની રહે કે કઈ દિશામાં ગતિ કરે છે, એક્સ અને વાય સમતલમાં કઈ દિશામાં કેટલા મૂલ્ય માટેની ગતિ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ આપેલા છે, પણ એ અહીંયા આપણે કંઈ સાબિત કરવાના નથી. અચળ પ્રવેગી ગતિના સમીકરણો એ અહીંયા કંઈ સાબિત કરવાના નથી આપણે. એ એક્ઝેક્ટ ઈ જ સમીકરણ છે જે તમે ઓલરેડી ભણી ગયા છો. તો અહીંયા લખી દઉં તમને, એ પછી ટેક્સ્ટ બુકમાં આવે પછી તમે કહેતા નહીં સર આ બાકી છે. અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ. તો એની મારે કાંઈ રિક્વાયરમેન્ટ છે નહીં અત્યારે, એને મારે તમને પ્રૂફ કરાવવાની કંઈ જરૂર નથી. ઓલરેડી ચેપ્ટર નંબર 3માં આનું સોલ્યુશન, આનું ડેરિવેશન જોયું છે. ડેરિવેશન ત્રણેય જે છે એ જે સાબિત કરીને આપ્યા છે એનું ડેરિવેશન છે જ.
તો અહીંયા કંઈ આપણે એને પ્રૂફ કરવાની જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં આપેલું જ, પણ આપણે કંઈ રિક્વાયરમેન્ટ નથી, આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તમને લખાવી દઉં છતાંય. આ પહેલું સમીકરણ v = u + at, આ બીજું સમીકરણ v² - u² = 2ax, અને ત્રીજું સમીકરણ x = u0t + ½ at², x = u0t + ½ at². તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે સમીકરણો છે એનું ડેરિવેશન ઓલરેડી આપણે આપી દીધું છે, તો એની ડેરિવેશનની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. v = u + at, v² - u² = 2ax, અને x = u0t + ½ at². અહીંયા ખાલી જો તમને x યામ ને y યામ આપેલો હોય તો એમની જ ચર્ચા કરવાની છે, બાકી તમે ડેરિવેશન ના આપો તો ચાલશે. તો ખાલી જોઈ લેજો, અહીંયા દિશાની ખાસ રિક્વાયરમેન્ટ છે, એટલે દિશા ખાલી રિપ્રેઝન્ટ કરવાની છે. તો ΔR જે છે અહીંયા આપેલું છે, આ ΔR, એને તમે આમ પણ લખી શકો ΔR. જો તમને x અને y અક્ષ ઇન્ક્લુડ કરીને દીધા હોય તો આમ લખી શકાય ΔXi + ΔYj, અને જો z અક્ષ પણ ઇન્ક્લુડ કરેલો હોય તો ΔZk. ચલો, આ ΔR ની કિંમત જે છે એ અહીંયા મૂકવાની છે, જો તમને x અને y બંને માટે આપેલું હોય તો. અને જો તમને આ ΔR બરાબર ડાયરેક્ટ વેલ્યુ આપી દીધી હોય તો એની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, તો એ દર્શાવવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો આમ વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગ, સરેરાશ તાત્ક્ષણિક વેગ, અને હવે ત્યારબાદ પ્રવેગની ચર્ચા કરવાની છે, પણ આની કોઈ આપણે રિક્વાયરમેન્ટ છે નહીં. ઓલરેડી ચેપ્ટર નંબર 3માં ભણી ગયા છે, એટલે એ તમે ખાલી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ જોઈ લેજો. ચલો, એટલે એ હું સોલ્વ કરાવતો નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવેગની ચર્ચા કરશું, સરેરાશ પ્રવેગ.